છો? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આઈ હોપ કે તમે બધા મસ્ત હશો અને સ્વસ્થ હશો. ઘણા ટાઈમ પછી હું મારો બ્લોગ ચાલુ કરી રહી છું અને હું આવી ગઈ છું અત્યારે મારા પિયર સાંગનારા. અત્યારે જો કેમ કે 2 દિવસમાં અમારા દાદાનો પ્રોગ્રામ છે અહીંયા આવડા મોટા પોકાર પરિવાર. હું પોકારની દીકરી છું એટલે નિયાણી થવા અમે આવે છીએ હવે પિયર. અને જમવાનું બનાવી રહી છું કેમ કે આજે ઘરે મહેમાન છે અને ભાભી પણ એમના પિયર ગયા છે હમણાં. એમના ત્યાં પણ પ્રોગ્રામ ચાલુ છે નખત્રાણા જુનાવાસમાં. અને અત્યારે જો ઉંદેડી આવી આપણા ઘરમાં. કબાટ ખોલીને અંદરથી છાનું માનું ખાઈ. કેમ કે બારે બધી ફોજ બેઠીએ ને એ અંદર આવશે તો રોટલા નહીં ખાય એટલે મેં કીધું છની મને ઉભી રહીને ખાતે ખાઈ લીધો. એટલે સીધું પોકા આવે એટલે કબાટ બંધ કરવા થાય એટલે ડબ્બામાંથી જ ખાઈ રહી. તો ચાલો આપણે બનાવી દઈએ. ભાત મૂકી દીધા છે આપણે અને હવે બનાવીશું આમાં દાળની તૈયારી હવે કરીશું. પલાળી નાખીએ તો ચાલો બનાવી લઈ. જોતા રહો મારો બ્લોગ અને ગમે તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. ચાલો જમવાનું બનાવતા હતા પણ દાળ ભાત બની ગઈ અને આ બાઈને બેનને રોવું આવ્યું એટલા માટે હવે બેસી ગયા. પણ બેસતું નહીં હજી કેમ કે હજી કામ કરશો. બતાવું તમને કેવું. જો આ કામ છે, આ કામ કરવાનું છે. તો કપડા સાંકે છે. બોલ ના આ બેન રોતા હતા ને એટલે અમે અહીંયા બેહી ગયા. હવે અમે બેહીને શું કરશું અશ્વી? કપડા સંકેલશું. મમ્મા 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 આ મારી ગુંડી છોકરી જે તોફાન કરે છે. ચલો આ બધા આપણા માઇન્ડ નટ ફિટ કરવાની આ ઓજાર છે બધા. જો 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 છે આમ જ ચાલુ હોય. બોલો ચાલો કપડા સંકેલી લઈ, કામ કરી લઈ. મહેમાન આવશે તો ચલો જમવાનું બની ગયું છે અને પહેલી પાંગત પડી ગઈ છે છોકરાઓની. તો છોકરાઓ જમી રહ્યા છે દાળ ભાત. કોઈક દાળ રોટલી ખાઈ રહ્યો, કોઈક દાળ ભાત ખાઈ રહ્યો. અને આ છે 3 અમારા ફઈ માં, અમારા પપ્પાની ફઈઓ છે આ 3 સગી. અને માસી માન્યાને માથું ઓળાવી રહી હતી. જો માથા ઓળવાનું કામ ચાલુ છે. અશુબેન પણ બેસી ગયા છે નાની પાસે. મમ્મી અશુ આમ જોતા કાંસકો કેટલા વર્ષો પછી હું આ રસ્તા પર ચાલીને જાઉં છું. માવતરના રસ્તા. પહેલા રોજ વાડીએ જવાનું થતું અહીંયાથી. જો હાલીને જઈ રહ્યા. હાલ કાંટા લાગ્યા. હાલ નથી કાંઈ. હાલ અપા હાલજે. શું હોય ગુંદા હે કે હે વાડીએ હાલીને જતા હતા. તો આ અહીંયા અમારા ગામની વાડામાં આ શું કહેવાય ગુંદી કે કાંક કેમ કીધું ગુંદીનું ઝાડ. તો આ ખાવા ઊભા રહી ગયા હતા. જો તો આજે ચાલીને વાડીએ જવાના હતા. વાડીએ તો નહોતું જવાનું, સામે હનુમાન દેખાય ત્યાં કને જવાનું હતું ખાલી. પણ અમારી અહીંયાથી વાડી 1 કિલોમીટર થાય એટલે કીધું ચાલો વાડીએ જ જઈએ. બીજા કાકાને ફઈને બધા હતા એટલે. તો છેટવાડીએ હાલીને ગયા. કિલોમીટર આવ્યા. 2 કિલોમીટર હાલ્યા. ઘણા દિવસ પછી અમે હાલ્યા જ નથી. અને આ જો વાડીએ પહોંચી ગયા હતા, બેઠા થોડીક વાર રમ્યા. અને હવે કાકા બધાને છોરાને ના શું કહેવાય ડાલામાં, અને ડાલો કે
દાલામ બેહીને બધા જાય પગે આવ્યા હતા, હવે થાકી રહ્યા એટલે આને બિહાડીને કાકા તેડી જાય ઘરે પાછળ. તો આ છે વેકેશન ટાઈમ આને કહેવાય. અને આ જો કન્ટિન્યુ વેકેશન ટાઈમ, મામાના ઘરની મોજ છે આ. તો બધા રમી રહ્યા હતા, સાંજ પડી ગઈ છે, જમવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. તો જમવાનું બનાવશું અને આ છોકરાઓ બહાર રમતા હતા. તો થોડું થોડું જે એમ થાય કે બતાવવા જેવું હોય, મન થઈ જાય ક્લિપ ઉતારવાની હોય તો કીધું ચાલો તમને બધાને બતાવીએ. તો પ્લીઝ નાનો વિડીયો છે અને સાંજનો સમય થઈ ગયો હતો. તો પ્લીઝ ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. આગળના નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.